નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતમાં પદ્ય વિભાગની અંદર આપણે પ્રકરણ 4 દશકમ ધર્મ લક્ષણમ ધર્મના 10 લક્ષણોની આજે આપણે અભ્યાસ કરીશું. સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય શ્રુતિ અને સ્મૃતિ એમ બે રીતે વિભાજિત છે. આમાંથી શ્રુતિ છે તેનો એક અર્થ થાય છે અપરિવર્તનશીલ ધર્મ સાહિત્ય અને તેનો દેશનો પ્રભાવ તેમાં પડતો નથી. આ રીતે જોતાં શ્રુતિ શાસ્ત્રના વિધાનો અને સાર્વભૌમિક હોય છે કે આમાં ધર્મના લક્ષણો માનવ ધર્મના લક્ષણો માટે ઉત્તમ બની રહે છે. ધૃતિ વગેરેના જે 10 લક્ષણો અહીં વર્ણવવામાં આવ્યા છે તેમની સમજ કેળવાય, તેમનું મહત્વ ધ્યાનમાં આવે અને તેમનું સ્વરૂપ દર્શન થઈ શકે, આ હેતુઓ બીજા 10 પદ્યો સાથે મૂકવામાં આવ્યા છે. તો આપણે 10 પદ્યો છે તેનો અભ્યાસ આપણે આજના પ્રકરણના વિડીયોઝની અંદર કરશું. તેમના માટે કેટલાક અઘરા શબ્દો છે એ બોર્ડ ઉપર નોંધ કર્યા છે, જોઈ શકો છો. ધૃતિ એટલે ધીરજ. ક્ષમા માગવું એટલે ક્ષમા યાચના હોય છે. દમો એટલે કે દમન, પ્રયત્નપૂર્વક દબાવવું કે વશ કરવું. તો શેના ઉપર? તો ઇન્દ્રિયો ઉપર, આપણી આંખ, કાન, નાક, જીભ અને ત્વચા 5 ઇન્દ્રિયો છે તેના ઉપર કાબુ કરવું તે. પછી શૌચમ એટલે કે શુદ્ધિ, પવિત્રતા. ઇન્દ્રિય નિગ્રહ એટલે કે આપણી ઇન્દ્રિયો પર કાબુ રાખો. ધી એટલે બુદ્ધિ. વિદ્યા એટલે વિદ્યા. સત્ય કામ, સત્ય એટલે સાચું. અને ક્રામ ક્રોધો એટલે ક્રોધ, અક્રોધ એટલે કે ક્રોધ ન કરવો એટલે ક્રોધનો ભાવ. દશકમ એટલે 10 ધર્મ લક્ષણમ એટલે ધર્મના લક્ષણ છે. એટલે પહેલા શ્લોકમાં એમ બધા જ ની વાત કરી દીધી છે કે ધીરજ, ક્ષમા, દમન, ચોરી ન કરવી, શુદ્ધિ, ઇન્દ્રિયો પર કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધનો ભાવ, આ ધર્મના 10 લક્ષણો છે. હવે શ્લોક નંબર 1 જોશું. ધૃતિ એટલે થશે ધીરજ. ધૃતિર્નામ એટલે કે ધીરજ એટલે સુખે દુખે યયા એટલે કે સુખમાં અને દુઃખમાં. યયા નાપ્યોતિ વિક્રિયામહ. યયા એટલે કે જેના દ્વારા. નાપ્યોમી એટલે કે પ્રાપ્ત કરવું કે મેળવવું. વિક્રિયામ એટલે કે વિકૃતિને, વિકારને. તામ ભજેતઃ, તામ એટલે તેમને. ભજિત એટલે કે સ્વીકારવું કે અપનાવવું કે સેવવું. સદા પ્રજ્ઞો, સદા એટલે હંમેશા. પ્રજ્ઞા એટલે થશે બુદ્ધિશાળી માણસો. યે ઈચ્છેત, ઈચ્છે એટલે કે જે ઈચ્છાવાળા છે તે. ગતિમ આત્માનમ, ગતિમ એટલે કે આપણી પોતાની પ્રગતિને, સ્વ વિકાસને. અને આત્માનામ એટલે કે પોતાના વિકાસને આગળ વધારો તે. એટલે પ્રથમ શ્લોકમાં એમ કીધું છે કે ધીરજ એટલે સુખ દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી. જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે છે તેમણે હંમેશા તેનું સેવન કરવું જોઈએ. શ્લોક નંબર 2 ક્ષમા એટલે કે ક્ષમારૂપી વાત કરવામાં આવી છે. ક્ષમા ખડગ એટલે કે ક્ષમારૂપી તલવાર. કરે યશ, કરે એટલે હાથમાં. યશ એટલે કે જેમના. કિમ કરી શકે, કિમ એટલે કે તેનું. શું કરી શકે? કોણ? તો દુર્જન, તેનું દુર્જન કાંઈ કરી શકતા નથી. અતૃણે, અતૃણે એટલે કે ઘાસ વિનાની જમીનમાં. પતિતો એટલે પડેલો. વહિનમ એટલે અગ્નિ. સ્વયમેવ, સ્વયં એટલે પોતાની મેળે. ઉપમાસ્યમ્યતિ, ઉપમાસ એટલે કે પોતાની તે ઓલવાઈ જાય છે કે ઠરી જાય છે. ભાવાર્થ એમ છે કે ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન કાંઈ કરી શકતો નથી. કે દુર્જન શું કરી શકે? જેમ ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે. ત્રીજું છે દમઃ. દમઃ એટલે કે દમનશીલ, સંયમી જેને કહેવામાં આવે છે. ન હર્ષયતિ એટલે કે હર્ષ પામતો નથી, ખુશ પામતો નથી. મહત્ છે, મહત્ એટલે કે જેના મોટા કાર્યો જેને કરે છે તે. વ્યસને, વ્યસન એટલે કે થશે આફતમાં. ન ચ શોચતી, ન શોચ એટલે કે શોક પણ કરતો નથી. સ વૈ, સ એટલે તે. વૈ ખરેખર. પરિમતિ પ્રજ્ઞ, પરિમતિ એટલે પ્રજ્ઞાવાન છે. સદાંતો હો, સદાંતો, સ એટલે તે. દાંતો એટલે કે દમનશીલ, સંયમી.
અને દ્વિજનો અર્થ થશે કે જે ઉપનયન સંસ્કાર, જે બધાને દ્વિજ કહે છે. અને દ્વિજનો અર્થ બીજો પણ છે કે બીજી વાર જન્મેલો. એમ કહેવાય કે જે માણસનો પ્રથમ જન્મ માતા પિતાને થયો હોય અને બીજો જન્મ વિદ્યા પ્રદાન કરનાર એટલે કે ગુરુ શિક્ષકને ત્યાં થાય છે. આવી રીતે જે ભણેલા ગણેલા છે તે બધાને દ્વિજ કહેવામાં આવે છે. અને ઉચ્ચતે એટલે કે કહેવાય છે. એટલે ત્રીજાનો ભાવાર્થ આમ છે કે જે મોટા કાર્યને માટે હર્ષ પામતો નથી અને આફતમાં શોક કરતો નથી. ખરેખર તે માણસ પ્રજ્ઞાવાન એટલે બુદ્ધિશાળી છે. તે દમનશીલ સંયમી દ્વિજ કહેવામાં આવે છે. શ્લોક નંબર 4. અસ્તેય. અસ્તેય એટલે કે ચોરી ન કરવી. આનંદીએ તૃણેહે. આનંદી એટલે કે અન્ય વ્યક્તિના, તૃણે એટલે કે ગાશમાં, રત્ને એટલે કે રત્નમાં, કાંચન એટલે સોનામાં, મોતિક એટલે મોતીઓમાં, મનસા એટલે કે મનથી, વિનિવૃતયઃ એટલે કે થશે કે સમજે છે, અને તદેશયમ એટલે સમજદાર, અને વીરબુદ્ધઃ એટલે કે વિદુ એટલે કે જાણે છે, બુદ્ધા એટલે કે બુદ્ધિશાળી લોકોને, સમજદાર માણસોને. કે અન્ય વ્યક્તિના ઘાસમાં, રત્નમાં, સોનામાં, મોતીમાં મનથી જે વ્યક્તિ નિવૃત્ત પામે છે કે તેનાથી વિમુખ રહે છે, ટૂંકમાં તેનાથી જુદો રહે છે, તેને સમજદાર માણસો અચૌર્ય કહે છે. અચૌર્ય એટલે કે ચોરી ન કરવી કહેવામાં આવે છે. કે હંમેશા જે માણસ વ્યક્તિ શું કરે, અન્યના ઘાસમાં એટલે બીજાના ઘાસમાં, બીજાના સોનામાં, રત્નમાં, મોતીથી મનમાં બધા નિવૃત્ત પામે, ટૂંકમાં જુદો રહે છે, તે માણસને સમજદાર કહે છે, કારણ કે એ વ્યક્તિ ક્યારે ચોરી કરતો નથી. 5મું છે શૌચમ એટલે કે શુદ્ધિ. શૌચમ એટલે પવિત્રતા, શુદ્ધિ. દ્વિવુદ્ધમ એટલે બે પ્રકારનું. પ્રોક્તમ એટલે કહેવાયેલું. બાહ્યમ અભ્યંતરમ. બાહ્યમ એટલે કે બહારનું, અભ્યંતરમ એટલે કે અંદરનું થનારું. મૃજલાભ્યામ એટલે થશે કે માટી અને જળ વડે. મૃજલા એટલે કે મૃજ એટલે માટી, અને જલાનમ એટલે પાણી વડે, માટી અને પાણી વડે. સ્મૃતમ એટલે યાદ કરવું. બાહ્યમ બહારનું. ભાવ શુદ્ધિનો અર્થ થશે ભાવનાની શુદ્ધિ, અને અંતરમ એટલે કે અંદરની શુદ્ધિ. કે છે ભાવાર્થ એમ છે કે શુદ્ધિ બે પ્રકારની કહેવાય છે, એક બાહ્ય અને અંતરની. માટી અને જળ વડે બાહ્ય તથા ભાવનાની શુદ્ધિ અંદરની કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, 5મા શ્લોકમાં શુદ્ધ કરવાનું છે. કની તો શુદ્ધ બે રીતે થાય, એક આંતર શુદ્ધ થાય અને બાહ્ય શુદ્ધ. તો અંદરનું શુદ્ધ કેવી રીતે કહેવાય? અંતરનું શુદ્ધ છે ભાવના વડે, અને બાહ્ય છે માટી ને જળ વડે શુદ્ધ કરવાની વાત કરવામાં આવી છે. ત્યાર પછી છે શ્લોક નંબર 6. ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ઇન્દ્રિયો પર વિજેતા. આપણી ઇન્દ્રિયો છે એના પર વિજય કેવી રીતે? શ્રુત્વા એટલે કે સાંભળીને, સ્પૃષ્ટવા એટલે કે સ્પર્શ કરીને, દ્રષ્ટવા એટલે કે જોઈને, ભુક્તવા એટલે ભોગવીને કે ખાઈને, દ્રાત્વા એટલે સૂંઘીને. યે નો રહ, જે માણસ ન હર્ષયતિ, તે માણસ હર્ષ પામતો નથી, અને ગ્લાયતિ અને દુઃખ પણ પામતો નથી કે કંટાળતો નથી. સા વિજ્ઞેયો, સા એટલે તે, વિજ્ઞેય જાણો એટલે કે તેને માણસને જીતેન્દ્રિય, તે માણસ પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે. એટલે ભાવાર્થ એમ છે કે જે માણસ સાંભળીને, સ્પર્શીને, જોઈને, ભોગવીને, સૂંઘીને હર્ષ પામતો નથી કે દુઃખ પણ પામતો નથી, તેને પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલો છે, તેને જાણવું. 7મો શ્લોક છે ધી એટલે કે બુદ્ધિ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ. પ્રવૃત્તિને કાર્ય વ્યસ્ત રહેનારો, અને નિવૃત્તિ એટલે કે પ્રવૃત્તિને અટકાવી દેનારી બાબતમાં. કાર્ય એટલે કાર્ય કરવા અને કાર્ય ન કરવા. ભય અભય એટલે ભય અને અભયને. બંધનમ ચ મોક્ષનમ, બંધન અને મોક્ષને. યા વેતિ એટલે જે, વેતિ એટલે જાણે છે. બુદ્ધિ તે બુદ્ધિ, સા બુદ્ધિ એટલે તે બુદ્ધિવાળો. સા પાર્થ સાત્વિકી એટલે સત્વગુણી સ્વભાવ વાળો છે. પાર્થ એટલે કોણ? તો કે કુંતીનો પુત્ર અર્જુન ની વાત કરવામાં આવી છે. તો બુદ્ધિશાળી કોણ છે? તો કે હે પાર્થ, હે કુંતી પુત્ર અર્જુન, જે બુદ્ધિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કાર્ય અકાર્યને, ભય અભયને, બંધન અને મુક્તિને જાણે છે, તે બુદ્ધિ
સત્વગુણના સ્વભાવવાળી છે, એટલે ટૂંકમાં એ બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. ત્યાર પછી શ્લોક નંબર 8 છે વિદ્યા. અનેક સંશયો છેદિહી, એટલે કે અનેક સંશયોને વસ્તુઓને દૂર કરનાર. પરોક્ષાર્થ્યમ, એટલે કે આંખોથી ઓઝલ રહેલી બાબતનું, એટલે અપ્રસ્તુત વગરનું, નજરથી ન દેખાય તેવું. દર્શકમ, એટલે દર્શન કરાવનાર. સર્વસ્ય, બધી જ વસ્તુઓનું. લોચનમ, એટલે કે આંખ. અને શાસ્ત્રમ, એટલે કે શાસ્ત્રોનો. યસ્ય, જે. નાત્સર્દ અંધઃ એવહ, નાસ અર્ધંધ, અંધ એટલે કે આંધળો. એવ સહ, તે આંધળો જ છે. કેવો આંધળો છે? કે અનેક સંશયોને દૂર કરનાર, અપ્રસ્તુત અર્થનું પરોક્ષ વિષયનું દર્શન કરાવનાર, અને શાસ્ત્ર વિદ્યા સૌનું નેત્ર છે. જેની પાસે નથી તે માણસ આંધળો છે. શ્લોક નંબર 9 સત્યમ, એટલે કે સાચું. યથાર્થ કાનકમ, એટલે કે વાસ્તવિક કથન, જે બાબતની વાસ્તવિક હકીકત છે. યચ્ચ, યચ્ચ એટલે કે જે ઉચિત છે તે. સર્વલોકમ સસુખપ્રદઃ, એટલે કે સર્વ લોકોને માટે સુખ આપનાર છે તે. તત્સમર્પ્યતે, તત્સમર્પ્યતે એટલે કે તે સત્યને સમજવું. અને વિજ્ઞેયમ સત્યમ, વિજ્ઞેયમ એટલે કે જાણવું. અને સત્યમ તે બાબતને જાણવું જોઈએ. તદિપરેહ, તદિપરેહ એટલે કે વિરોધી હોય, ઉલટું હોય, તેનાથી તે અસત્ય ઉલટું હોય છે. એટલે ભાવાર્થ એમ છે કે જે વાસ્તવિક કથન છે અને જે સર્વ લોકોને માટે સુખ આપનાર છે તે સત્ય છે. એમ જાણવું. અસત્ય તેનાથી ઉલટું હોય છે. શ્લોક નંબર 10 છે અક્રોધ, એટલે કે ક્રોધનો ત્યાગ કરવો. તપતે, એટલે કે તપે છે, પરિશ્રમ કરે છે. યતતે, યતતે એટલે કે પ્રયત્ન કરે છે. અચૈવ, અને યચ્ચ, યચ્ચ એટલે યચદાનમ, જે દાન આપે છે. અને પ્રયચ્છતે, અને જે પ્રયત્ન કરે છે. ક્રોધોહો, અને ક્રોધ તેનું. હિ સર્વમ હરતિ, ક્રોધ તેનું બધું હરી લે છે. તસ્માત, તેથી. ક્રોધમ વિવર્જતે, તેથી કહેવાય છે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. શું કહે છે? જે તપ કરે છે, જે પ્રયત્ન કરે છે, જે દાન આપે છે, અને ક્રોધ તેનું બધું હરી લે છે, તેથી ક્રોધનો ત્યાગ કરવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણને આ પ્રકરણ દ્વારા ધર્મના 10 લક્ષણો આપણને જાણવા મળ્યા અને જોયું કે આપણે બધી વસ્તુઓનો કેવી કેવી રીતે જોયું. તો ક્ષમાશીલ વ્યક્તિ શા માટે સુરક્ષિત છે? કારણ કે ક્ષમાશીલ વ્યક્તિ છે એના હાથમાં ક્ષમારૂપી તલવાર છે. એટલે હંમેશા ગમે તેવો દુષ્ટ માણસ હોય, આપણે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકતો નથી. તેથી કહેવાય કે ક્ષમાનું શસ્ત્ર એ સુરક્ષિત રહે છે. શાસ્ત્રને શા માટે લોચન કહેવામાં આવે છે? શાસ્ત્ર એટલે કે આપણા રામાયણ, મહાભારત, પુરાણ, આ બધાને શાસ્ત્રો શા માટે કીધું? કારણ કે લોચન એટલે આંખ અને શાસ્ત્ર એટલે વિદ્યા. વિદ્યા અનેક સંશયોને, આપણી તકલીફોને દૂર કરે છે. આપણી આંખથી ઓઝલ રહેનાર, એટલે પડદો હોય તેને આપણાથી દૂર કરે છે. તેથી તેને લોચન કહેવામાં આવે છે. ક્રોધને શા માટે છોડવો જોઈએ? કારણ કે મનુષ્યના જીવનમાં ક્રોધ એ બધા વિકારોને, વસ્તુને હરી લે છે. તેથી કહેવાય છે પાણીનું માટલું પણ સુકાઈ જાય છે. તો આ કારણે આપણે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. પછી વાત કરી અસ્તે. અસ્તે એટલે શું? કે ચોરી ન કરવી. કોઈ બીજી વ્યક્તિની વસ્તુમાંથી મનથી આપણે આસક્તિ થાય તો ચોરી કહેવામાં આવે છે. એટલે આવી વસ્તુઓનો આપણે ક્યારેય ભાવ ન રાખવો જોઈએ, એટલે તેને કહેવાય અસ્તે કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આની વિવરણાત્મક નોટ અને સસંદર્ભ પંક્તિ આપણે ખૂબ જ અગત્યના છે. અને આની અંદરથી એક પ્રશ્ન તમને ધર્મના 10 લક્ષણો એ પરીક્ષાની અંદર સમીક્ષાત્મક રૂપે તમને પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. એટલે તમારે ખાસ આનો અભ્યાસ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોઝમાં આપણે પ્રકરણ 4 દશકમ ધર્મ લક્ષણમ, ધર્મના 10 લક્ષણોનો આપણે અભ્યાસ કર્યો. તેનું સ્વાધ્યાય ગૃહ કાર્ય સ્વરૂપે લખી અને મોકલવાનું છે. અસ્તુ.